નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો જીએસઆરટીસીમાં મુસાફરી કરનાર લોકો માટે મોટા સમાચાર આવ્યા છે। ભળતા નામથી હિન્દુ હોવાના દેખાવ કરતા હોટલ માલિકોની હોટલ પર એસટી બસ નહીં રોકાય। ગુજરાતમાં ભળતા નામથી હિન્દુ હોવાનો દેખાવ કરતા હોટલ માલિકોની હોટલ તેમજ રેસ્ટોરન્ટ પરના પરવાના રદ કરવામાં આવ્યા છે। છેલ્લા 1 વર્ષમાં ખોટા નામથી અથવા હિન્દુ નામથી તો કેટલાક કિસ્સાઓમાં માલિકના નામ હિન્દુ બતાવીને લાયસન્સ લીધું હોય એવી 27 હોટલો પર જીએસઆરટીસી બસોને હોલ્ડ કરવાના પરવાના રદ કરાયા છે। વડોદરા શહેર અને જિલ્લાની 6 હોટલ, રાજકોટની 2, પાલનપુરની 3, ગોધરાની 2, નડિયાદની 2, અમદાવાદની 1 અને ભરૂચની 4 હોટલ સહિત કુલ 27 હોટલોનો પરવાના રદ કરવામાં આવ્યા છે। જોકે કઈ હોટલોના પરવાના રદ કરવામાં આવ્યા છે અને કઈ હોટલો પર એસટી બસ નહીં રોકાય તેનું લિસ્ટ અહીંયા આપેલું છે। ખેડૂતો માટે સિંચાઈનું પાણી આપવાને લઈને મહત્વનો નિર્ણય। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી મળશે। પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ બાહેધરી આપી છે। ખેડૂતોની માંગણી મુજબ સિંચાઈનું પાણી આપવામાં આવશે। જોકે પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને પાક માટે પાણી આપવામાં આવશે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતના હવામાનને લઈને મહત્વની આગાહી। હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી અંગેની આગાહી કરી છે। જોકે આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે। લઘુત્તમ તાપમાનમાં ડાઉન ટેન્ડન્સી રહેશે, પરંતુ કોઈ મોટો ફેરફાર નહીં થાય। હાલ ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની છે। ગુજરાત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યો છે, તો દક્ષિણમાં એન્ટી સાયક્લોન બન્યું છે, જેના કારણે રાત્રે અને વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી લાગી રહી છે। ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો। કચ્છના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। બપોરે 12:59 આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। જોકે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું છે। અમરેલીના લીલિયામાં દીપડાનો આતંક, 2 ડઝનથી પણ વધુ પશુઓના કર્યા શિકાર। અમરેલીના લીલિયા પંથકમાં દીપડાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। પૂજાપાદર ગામે દીપડાએ 2 ડઝનથી પણ વધુ પાલતુ પશુઓનો શિકાર કર્યો, જેમાંથી ગોવિંદભાઈ રાતડિયા નામના પશુપાલકના 16 ઘેટા બકરાને દીપડાએ મોતને ઘાટ ઉતાર્યા, તો 8 જેટલા ઘેટા બકરાને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। અગાઉ પણ દીપડાએ અનેક પશુઓનો શિકાર બનાવતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। તેઓએ વન વિભાગ સમક્ષ દીપડાને પકડી પાડવાની માંગણી કરી છે। સોના ચાંદીના ભાવમાં વધારો। સોનું ₹82,800ની નવી ટોચે પહોંચ્યું, તો ચાંદીના ભાવમાં ₹1,000નો વધારો થતાં ભાવ $91,500એ પહોંચ્યો। વૈશ્વિક સ્તરે ભાવ $2,755 સુધી વધતા તેને પગલે સ્થાનિકમાં ₹82,800ની નવી ઊંચાઈએ સોનાના ભાવ પહોંચ્યા હતા, જે ₹500 વધ્યા હતા। જોકે દિવાળી પહેલાં ભાવ ₹82,300ની રેકોર્ડ બ્રેક સપાટીએ નોંધાયા હતા। ડોલર ઇન્ડેક્સ 108ની નીચે 107.89ની સપાટીએ અને 10 વર્ષના બેન્ચમાર્ક બોન્ડ યીલ્ડ 4.58% રહેતા સોનાની તેજીને સ્પોટ મળ્યો હતો। સોના પાછળ ચાંદી ₹1,000 વધીને 91,500 રહી હતી। અંબાલાલ પટેલની ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। તેઓએ તારીખો આપતા જણાવ્યું છે કે 30 જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરીની શરૂઆતના અઠવાડિયામાં પણ ગુજરાતના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે। 24થી લઈને 27 જાન્યુઆરી સુધીમાં પવનની દિશા બદલાતા ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ફેબ્રુઆરીના 15 દિવસ બંગાળનો ઉપસાગર સક્રિય રહી શકે અને ક્યારેક લો પ્રેશર બની શકે। ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। જોકે ફેબ્રુઆરી મહિનાના પહેલા 15 દિવસમાં
ઘણા પલટા વાતાવરણમાં આવશે તેવું તેમણે જણાવ્યું છે. અંબાલાલ પટેલે તારીખ 30 જાન્યુઆરી, 31 જાન્યુઆરી અને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદી છાંટા વરસવાની શક્યતા વ્યક્ત કરી છે. સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન શક્ય. આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની વાત સામે આવી છે. નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મહત્વપૂર્ણ બેઠકોનો દોર શરૂ થયો છે. વલસાડ સહિત ગુજરાતની નગરપાલિકા ચૂંટણીમાં સાથે મળીને લડવાની તૈયારી થઈ રહી છે. અનંત પટેલના મત મુજબ જો અલગ અલગ ચૂંટણી લડશે તો નુકસાન થવાની સંભાવના છે. પરેશ ગોસ્વામીની રાજ્યના હવામાન અંગે મોટી આગાહી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે ઠંડીના તીવ્ર રાઉન્ડની આગાહી કરી છે. આ તીવ્ર ઠંડી એક પ્રકારે છેલ્લો રાઉન્ડ ગણી શકાય. તે પછી શિયાળો પૂર્ણ થવાનો નથી. સૌથી વધુ ઠંડી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં જોવા મળે તેવું તેમણે જણાવ્યું છે. વધુમાં પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે આ વિસ્તારોમાં તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે. ત્યાં 7થી લઈને 9 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે. જોકે ફેબ્રુઆરીમાં સવારે અને સાંજે એટલે કે ગુલાબી ઠંડી રહેશે. શિયાળો હજુ લાંબો ચાલશે તેવું તેમણે જણાવ્યું છે. જીપીએસસીની પરીક્ષાની તારીખોમાં ફેરફાર. પંચાયતનું મતદાન હોવાથી 16મી ફેબ્રુઆરીએ પરીક્ષા નહીં લેવાય. જીપીએસસી ચેરમેન હસમુખભાઈ પટેલે એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી. પંચાયત ચૂંટણીને લઈને જીપીએસસી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 16મી ફેબ્રુઆરીએ આ પરીક્ષા યોજાવાની હતી, પરંતુ મતદાનને કારણે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. જોકે આ અંગે જીપીએસસી ચેરમેન આઈપીએસ હસમુખ પટેલે એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે. ગુજરાતમાં 3.95 લાખ મતદારોમાં થયો વધારો. ચૂંટણી પંચે નવી મતદાર યાદી જાહેર કરી છે. રાજ્યના મતદારોમાં 3.95 લાખનો વધારો, જેમાં 1.72 લાખ પુરુષ મતદારોનો વધારો થયો છે, જ્યારે 2.23 લાખ મહિલા મતદારોનો વધારો. જોકે કુલ મતદારોની સંખ્યા 5.3 કરોડ પર પહોંચી છે. નવા મતદારો સાથે 2.58 લાખ પુરુષ મતદારો, જ્યારે રાજ્યમાં કુલ 2.44 લાખ સ્ત્રી મતદારો થયા. આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા આ કવાયતો તેજ કરવામાં આવી છે. આયુષ્યમાન કાર્ડને લઈને નંબર જાહેર. આયુષ્યમાન કાર્ડની સારવારની સમસ્યાઓનું નિરાકરણ હવે વોટ્સએપ પર આવી ગયું. પીએમજેમાં જોડાયેલી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મળતી સારવારમાં કોઈ મુશ્કેલી અનુભવાતી હોય તો વોટ્સએપ નંબર 92 27 7 23 005 પર સંપર્ક કરો અને સરકારને જાણકારી તમે આપી શકો છો. આરોગ્ય વિભાગ દ્વારા પીએમજે યોજના હેઠળ સારવારમાં મુશ્કેલી માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં દર્દીઓ સારવારમાં મુશ્કેલી જણાય તો વિગતો નંબર પર મોકલી શકે તેના માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેની જાણકારી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ટ્વીટ કરીને આપી છે. જેમાં મુશ્કેલી અંગે લેખિતમાં 92 277 23 005 પર આ જે વોટ્સએપ નંબર છે તેના પર સંપર્ક કરીને તમારી ફરિયાદો તમે સરકાર સુધી પહોંચાડી શકો છો. આ સરકારી યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શન આપે છે. ભારત સરકાર પાસે એક વિશેષ યોજના છે જે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે. જોકે આ યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શન આપે છે. આ યોજના દેશના તમામ જમીનધારક નાના અને સીમાંત ખેડૂતો માટે છે. તે 18થી લઈને 40 વર્ષની વયજૂથ માટે સ્વૈચ્છિક અને સહયોગી પેન્શન યોજના છે. આ સ્કીમ 9 ઓગસ્ટ 2019થી લાગુ થયેલી છે. જો તમે પાત્ર ખેડૂતોની શ્રેણીમાં આવો છો તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. 2 હેક્ટરથી ઓછી ખેતીની જમીન ધરાવતા ખેડૂતો માટે પ્રધાનમંત્રી ખેડૂત માનધન યોજના અંતર્ગત પેન્શન આપવામાં આવે છે. ખેડૂત ભાઈ બહેનો પોતાના નામ વિનામૂલ્યે નોંધાવવા તમારી નજીકના જન સુવિધા કેન્દ્ર એટલે કે CSCનો સંપર્ક કરી શકો છો. હવે આ અંતર્ગત કયા કયા ધારાધોરણો રહેશે તેમજ કેટલી સહાય એટલે કે પેન્શન મળવાપાત્ર રહેશે એના વિશે જો વાત કરીએ
તો 18થી લઈને 40 વર્ષની ઉંમરે ₹55 થી 200 સુધીના માસિક ફાળાથી આ યોજનામાં તમે પ્રવેશ કરી શકો છો. જોકે 60 વર્ષ બાદ ₹3000 માસિક પેન્શન આપવામાં આવશે. ખેડૂતના ફાળા જેટલું સરકારશ્રીનું પણ યોગદાન રહેશે. પેન્શન LIC દ્વારા અમલમાં. જોકે પતિ પત્ની બંને લાભ મેળવી શકે છે. તેના માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ રહેશે એના વિશે જો વાત કરીએ તો આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા તો બેંક ખાતાની વિગતો તમારે આપવાની રહેશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.